નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। શેરા તાલુકાના સગરાળાના દિલુચિયા ડુંગર ખાતે વિશેષ ખેડૂત સંવાદ કાર્યક્રમ યોજાયો। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને સ્થાનિક ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો। કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી ધરતીપુત્રોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી। જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં વીજ લાઇન અને ટાવરના વળતરમાં જંત્રીને બદલે બજાર ભાવ આધારિત બમણું વળતર આપવાનો ઐતિહાસિક નિર્ણય કરાયો। વીજ ટાવરના બેઝ વિસ્તારની ચારે બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને ખેડૂતોને વધુ વળતર ચૂકવાશે। અગાઉ વળતરની રકમ અલગ અલગ તબક્કે ચૂકવાતી હતી, તેના બદલે હવે ખેડૂતોને આખું વળતર એકસાથે અગાઉથી જ ચૂકવી દેવામાં આવશે। ખેડૂતોની જમીનની વાસ્તવિક બજાર કિંમત નક્કી કરવા માટે કલેક્ટર, ખેડૂતોના પ્રતિનિધિ અને ઓથોરાઇઝ્ડ માર્કેટ વેલ્યુઅર સહિતની કમિટી રચવામાં આવશે, જેથી ખેડૂતોને અન્યાય ન થાય। જે ખેડૂતોના ખેતરોમાં વીજ લાઇનનું કામ અત્યારે પ્રગતિમાં છે, તેમને પણ આ નવી નીતિનો સીધો લાભ મળશે। ખેતરોમાં પસાર થતી વીજ લાઇન, વીજ ટાવર ઊભા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે આજે વધારો જાહેર કર્યો છે। આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય બજાર આધારિત એ વળતર મળવાનું છે। ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન માટે અત્યાર સુધી ખેતરમાં વીજ પોલ કે લાઇન નાખવા માટે ખેડૂતોને એ જંત્રીના બમણા દર એટલે કે 200% લેખે વળતર ચૂકવવામાં આવતું હતું। તે પરત્વે વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા મળતી રજૂઆતો અન્વયે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને એમની ટીમ દ્વારા એક મોટો સુધારો કરી અને જંત્રી આધારિત નહીં પરંતુ જમીનના પ્રવર્તમાન બજાર ભાવના એ બમણા ભાવ એ ચૂકવવાનો એ ખેડૂતલક્ષી એ નિર્ણય કરવામાં આવ્યો છે। આ માટે માનનીય ભૂપેન્દ્ર પટેલને, આખી ટીમને એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વતી, ગુજરાતની સમગ્ર 6.5 કરોડ જનતા વતી એ આભાર પણ વ્યક્ત કરું છું। તે ઉપરાંત અત્યાર સુધીમાં ખેતરમાં નખાતા વીજ ટાવરના બેઝ વિસ્તારના વાસ્તવિક માપ પ્રમાણે જે વળતર અપાતું હતું, હવેથી ખેડૂતોના ફાયદા માટે ટાવરના બેઝ વિસ્તારની એ દરેક બાજુએ એ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। ઉદાહરણ તરીકે 765 kV લાઇનમાં અગાઉ 625 ચોરસ મીટર લેખે વળતર અપાતું હતું, તેમાં હવેથી દરેક બાજુએ એ વધારાના 1 મીટરની ગણતરી કરી અને તે મુજબ વધારીને 729 ચોરસ મીટર લેખે એ ચૂકવવામાં આવશે। અગાઉ જમીન માલિકોને વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% તથા વાયર લગાડ્યા બાદ એ 20% રકમ મુજબની ચૂકવણી થતી હતી। તેના બદલે જમીન માલિકોને એક સાથે અને અગાઉથી આ વળતર ચૂકવવાનો નિર્ણય રાજ્ય સરકારે કરેલ છે। ખેડૂતોની જમીનની વાસ્તવિક બજાર કિંમત તટસ્થ અને પારદર્શક રીતે નક્કી થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા એમઆરસીના એક રચના કરવામાં આવશે। આ વાત એ છે કે સમિતિમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ અને ખેડૂતોના ઓથોરાઇઝ્ડ માર્કેટ વેલ્યુઅરને પણ સ્થાન આપવામાં આવશે, જેથી ખેડૂતોને અન્યાય ન થાય। માર્કેટ રેટ નિર્ણય કરવાની સમિતિમાં કલેક્ટરશ્રી, જમીન માલિકોના પ્રતિનિધિ અને ટ્રાન્સમિશન સર્વિસના પ્રોવાઈડર એ પ્રતિનિધિ પણ આ કમિટીની અંદર રહેશે। બીજી તરફ વીજ લાઇનના રાઇટ્સ ઓફ ધ વે કોરિડોર માટે એમઆરસી દ્વારા નિર્ધારિત થયેલ એ બજાર કિંમતના આધારે એ વિસ્તાર મુજબ આ વળતર આપવામાં આવશે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં બજાર કિંમતના 30%, નગરપાલિકા વિસ્તારમાં બજાર કિંમતના 45% અને મહાનગરપાલિકામાં બજાર કિંમતના 60% મુજબ આ વળતર આપવામાં આવશે। રાજ્ય સરકારે આ નિર્ણયમાં ઉદારતા દાખવતા સ્પષ્ટ કર્યું છે કે હર હંમેશા એક ખેડૂતોની પડખે રહી છે। અગાઉ જૂના ભાવ પ્રમાણે વળતર મેળવી લીધું હોય, પરંતુ વીજ લાઇનનું કામ હજી પ્રગતિમાં હોય તેવા તમામ ખેડૂતોને આ નીતિનો લાભ આપવામાં આવશે। આ નિર્ણય જ કહી આપે છે કે હર હંમેશ ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના વડપણમાં
એમના માર્ગદર્શન હેઠળ ગુજરાતની અંદર માન્ય ભૂપેન્દ્રભાઈના વર્તમાન હેઠળ ચાલતી આ સરકાર એ હર હંમેશા એ ખેડૂતોની પડખે રહી છે. કોઈ પણ બાબતે ક્યારેય ક્યાંક ઘડીક બે ઘડીક ખેડૂતોને એવું લાગ્યું હોય, પણ માન્ય મુખ્યમંત્રીશ્રીનો નિર્ણય આ રાજ્યના તમામ ખેડૂતોએ ખૂબ સારી રીતે આવકાર્યો છે. આભાર. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें